પણ એમને બંને હાથમાં કાર્પલ ટનલ સિન્ડ્રોમ હતું અને પહેલા અમે એક હાથમાં ઓપરેટ કર્યું, આજે 7 મહિના પછી બીજા હાથમાં ઓપરેટ કર્યું છે. અને એ પોતે ટીચર છે, એમના પરિવારમાં ખાસા ટીચર છે અને લગભગ કેટલા 78 એવોર્ડ્સ એમને અલગ અલગ મોરારી બાપુના તે એમને એવોર્ડ્સ એમના ખાસા બધા મળેલા છે ગવર્મેન્ટ તરફથી. હવે શોભનાબેન, આપ આપનો અનુભવ અને એન્ડ રિઝલ્ટ બે વસ્તુ વિશે માહિતી આપો. જી સર, નમસ્કાર. મારું નામ શોભનાબેન ચંદ્રકાંત પંડ્યા. હું કચ્છ અંજાર રત્નાલ ગામમાં ટીચર છું. અત્યારે આધુનિક ટેકનિક અનુસાર, કારણ કે જે મોટી ઉંમરના હોય એને તો આ બધી વસ્તુનો ખ્યાલ જ ન હોય. ઓપરેશનનો હાવ લોકોને એવું હોય છે કે એનાથી ડરતા હોય છે, પણ હકીકતમાં એવું કશું જ નથી હોતું. કરણ સાહેબે તો ખરેખર ખબર ન પડી એવી રીતે હાથ ખોલીએ નાખ્યો, નસ લઈ લીધી અને ટાંકાએ દઈ દીધા અને બિલકુલ હું સ્વસ્થ છું આજે પણ. અને એકદમ સરસ. મેં આજે મારો રિવ્યુ મેં મારી હાથે લખ્યો. હું પેન નથી પકડી શકતી, હું સેફ્ટી પિન સાડીનું પિનઅપ નથી કરી શકતી, માથું નથી ઓળી શકતી. હું આજે મેં મારી જાતે માથું ઓળ્યું છે ઓપરેશન વાળા હાથથી અને ખરેખર હૃદયથી મને આનંદ આવે છે. અને આજે હું પીડા રહિત થઈ અને મારે ઘરે જાઉં છું અને હજી મારી નોકરીનું 1 વર્ષ બાકી છે. હું નિષ્ઠાથી મારું કામ કરી શકીશ એનો મને આનંદ છે. એમનો નાનામાં નાનો કર્મચારી, સફાઈ કર્મચારીની વાત કરું તો એ પણ નિષ્ઠાથી, રિસેપ્શનિસ્ટ નો ફિઝિયોથેરાપિસ્ટ હોય, ખરેખર હૃદયપૂર્વક અને સુંદર કામ કરે છે. માટે થેન્ક યુ સર.